મેં જ્યારે જ્યારે રણસિંગું ફૂંક્યું છે ત્યારે મેં કોઈ દિવસ પીછેહટ નથી કરી. આ શબ્દ છે જેતપુર જામખંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયાના. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે જ્યારે જેતલસર જંકશન બચાવો અભિયાન જે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું હતું એ બધાની વચ્ચે જ્યારે આ વાતની ખબર જયેશ રાદડિયાને પડે છે ત્યારે તે ગ્રામજનોની વહારે જાય છે અને ત્યાંના જે અધિકારીઓ છે તેમનો પણ ઉધડો લેવામાં આવે છે અને આંદોલનની ચીમકી પણ આપવામાં આવે છે. પરંતુ જેટલા સમયની મોહલત આપવામાં આવી હતી હજુ સુધી આ કામ છે તે થયું નથી. એટલા માટે ગ્રામજનોમાં હજુ પણ રોષ છે અને ફરી એક વખત જયેશ રાદડિયા મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 10-12 દિવસ પહેલા જ્યારે જયેશ રાદડિયા જે તમામ જે રેલવેના અધિકારીઓ છે તેમને ખખડાવ્યા હતા અને કહી દીધું હતું કે જે આ ગ્રામજનોની માંગ છે તમે સ્વીકારી લો, નહીં તો પછી હું પણ આંદોલન કરી દઈશ અને હું અહીંયા ધરણા ઉપર બેસી જઈશ. એમને લગભગ 10 દિવસનો સમય વીતી ગયો છે અને હજુ સુધી જે આ સમસ્યા છે તેમનો નિકાલ નથી આવ્યો. અને આ તમામ લોકોની કંઈક સમસ્યા એવી છે કે જેતલસર જંકશનના રેલવે સ્ટાફ અને લોબી શિફ્ટ કરવાના વિવાદે ફરી એકવાર જ્યારે જોર પકડ્યું છે ત્યારે લોબી સહિત આશરે 72 જેટલા સ્ટાફની બદલી કરવાના રેલવે પ્રશાસનના નિર્ણય સામે હવે ગ્રામજનોમાં ફરીવાર ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાએ જેતલસરના ગ્રામજનો સાથે એક મહત્વની બેઠક પણ યોજી હતી. અગાઉ આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જ્યારે જેતલસર જંકશનનું મહત્વ જાળવી રાખવા માટે અગાઉ ગ્રામજનો દ્વારા રેલવે બચાવ સમિતિની રચના પણ કરવામાં આવી હતી, જેના બેનર હેઠળ ધરણા અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમિતિના એક પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે રેલવે મંત્રી સાથે મુલાકાત પણ કરી હતી. રેલવે મંત્રી તરફથી યોગ્ય ઉકેલની ખાતરી મળ્યા બાદ આંદોલન કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યું હતું અને આ પ્રશ્ને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને ધારાસભ્ય જયેશ રાદડિયાએ જો 23 જૂન સુધીમાં આંદોલન સમિતિની માંગ પૂર્ણ નહીં થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. એમને આજે 27 તારીખ થઈ ચૂકી છે એટલે માથે હજુ 4-5 દિવસ થઈ ગયા છે, તેમ છતાં જે હજુ એમની માંગ છે તે પૂરી કરવામાં નથી આવી અને જે બદલીનો સિલસિલો છે તે ચાલુ રાખવામાં આવ્યો છે. એટલે હવે આ ચીમકીનો સમયગાળો જ્યારે પૂર્ણ થઈ ગયો છે ત્યારે ધારાસભ્યએ જેતલસર દોડી ગઈ ગ્રામજનો સાથે બેઠક કરી વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી અને ત્યાંથી તેમણે એવી પણ વાત કરી દીધી છે કે હું પશ્ચિમ રેલવેના જીએમ સાથે સતત સંપર્કમાં છું. હાલ સ્ટાફની બદલી રોકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ જો રેલવે તંત્ર દ્વારા એક ઓર્ડર કર્યા બાદ ફરી કોઈ વિલંબ કરવામાં આવશે તો અમે આંદોલનનો જે માર્ગ છે તે અપનાવીશું. આવનાર દિવસોમાં જો આ પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ તેમણે કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે. પણ આ બધાની વચ્ચે હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે તમામ ગ્રામજનો સાથે વાત કરતા તેમણે એ લોકોને પણ આડે હાથ લીધા છે કે જે એ રાહ જોઈને બેઠા હતા કે જ્યારે ધારાસભ્યએ ચીમકી આપી હતી, જે કહી દીધું હતું કે હું આંદોલન કરીશ જો આ બદલી રોકવામાં નહીં આવે તો. એમને 10 દિવસ થઈ ગયા, તેમ છતાં આ બદલી રોકવામાં ન આવી અને વાયુ વેગે આ વાત પ્રસરી કે હજુ સુધી ધારાસભ્ય જયેશ રાદડિયા છે ધરણા ઉપર નથી બેઠા, તો એ પોતે જે વચન આપીને ગયા હતા એ ક્યારે પૂરા કરશે એ બાબતે પણ તેમણે જવાબ આપ્યો છે. આ બધાની વચ્ચે જયેશ રાદડિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. વાંધો નહીં એને મેં જોતા આપણે 6 મહિનાથી રાહ બેઠા છે, 3 દી વધારે ચાલતી હતી એમાં કદાચ આપણને ફેર પડી જતો નથી. કાલે મનસુખભાઈ એટલે 2 દી રજા છે એવું નહીં, સોમવારથી આપણે જોઈએ ને શું કરે છે એ અને મનસુખભાઈને ડિટેલમાંથી એને બધી વાત થઈ છે. જીએમભાઈને મારે ખાલી મેસેજ કરો હતા અત્યારે મને મેસેજ એવું મમ્મી પોતે ખોલી મેં હું જેતલસર જાઉં છું અત્યારે બરાબર. તમે કરતા હોય તમારે 2-3 દિવસનો સમય જતો મને કે એમને કંઈ વાંધો નથી. આપણે રાહ જોઈએ 5 થી વધારે જવું પણ આ પછી એમાં મેં મારી જવાબદારી લીધી, તમારી જવાબદારી નથી દેતા. જવાબદારી મારી છે અને મેં બધાને હાજરી અંદર કીધું છે કે ભાઈ આંદોલન હું કરીશ તો તમારા સપોર્ટમાં રહેવાનું છે. તમે આવતા જ નથી પણ અત્યારે હું કીધું એને મને ઓર્ડર મળ્યો અત્યારે તમે સ્ટાર્ટ કર્યું છે પાછું શનિ રવિની રજા છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એમ ઉતાવળ અમને એવું નથી ભાઈ અમે આઈને જે કરજો એવી મારી માગણી નથી. તમે સ્ટાર્ટ કર્યું છે કરજો વાંધો નહીં અને હજી 2-3 દિવસનો સમય જો ત્યાં દી લઈ લો તમે. પણ પછી જોજા આજે 1 કરોડ પછી 4 દી પછી 1 કરોડ પાછો અઠવાડિયા પછી 1 કરી મોકલો એવી રીતે નહીં. એટલે એ કરે છે મને જીએમે જેમ કીધું ક્યાં વાંધો કરો શનિ રજા છે, સોમ મંગળ 2 દી હજી તમે લઈ ગયો
પછી આ ફાઇન ના હવે જવાબદારી મારી છે કે કેમ તમારી પાસે તમે કીધું એટલે અમારે ફાઇન તમારે કઈ ટેન્શન નથી નહીં થાય તો હું બેઠો જ છું અહીંયા મારી જવાબદારી છે હું જ કરવાનું તમારે ખાલી મારે ભેગું લેવાનું એટલું જ અમારે થઈ છે બીજું કાંઈ એટલે મેં જે મેં કીધું અત્યારે હું જેતલ સર જ જાઉં છું અત્યારે મેં 5 કિલોમીટર મેં એક વખત હું જાઉં જ છું અત્યારમાં ડિટેલમાં વાત થઈ કે મેં ઓર્ડર સ્ટાર્ટ કર્યા છે કે મેં તમે સ્ટેપ બાય સ્ટેપ બધી કરવા દીધું કઈ વાંધો નહીં કરો હવે જીએમએ જો જયેશભાઈનો ઓર્ડર નાખ્યો ને એને સામેથી મને હાલે જ બોલાવ્યું. એ બધું જાણે ને ડેટા આપણે ખાલી એટલું કરવાનું છે આ ટૂંકમાં એને ભટ્ટા કરવાનું કહી દઉં છેલ્લા 3-4 દિવસથી લગભગ આપણે 10 દિવસનું દિવસે કીધું હતું એટલે 23 તારીખ થાય પછી 24 મારે કામમાં હતું મેં તો જોયું અમારે મનસુખભાઈને એની ડિટેલ આપેલી જીએમએ કદાચ જીએમએ બહુ આપણને સપોર્ટ આપે બહુ વ્યવસ્થિત માણસ છે એટલે 2-3 દિવસ ત્યાં આપણે લઈને બધું હતું એટલે કાલે આખો દિવસમાં 4-5 વખત વાત થઈ એટલે કીધું કે અમે ઓર્ડર પાછા સ્ટાર્ટને માગણી મુજબ આપણે એ કીધું જેની માગણી અહીંયા પરત આવવાની છે આપણી એ લોકોને તમે શિફ્ટિંગ ચાલુ કરાવી દો એટલે કાલથી આ બધી વાત થઈ એટલે સાંજે પાછો મેં એને સામે જ ફોન કર્યો મેં કીધું તમે માગણી કરતા હતા શું થયું એટલે કે કાલથી લોકો ઓર્ડર અમે સ્ટાર્ટ કરી છીએ એટલે મેં તો કાંઈ વાંધો કરો મેં દિનેશભાઈને વાત કરી મેં તો 5 વાગે ત્યાં જતન સર આવું છું આ લોકો શું કરે છે એટલે આપણે આપણું કાર્ય કામગીરી ચાલુ રાખશું પછી સવારે કોલ આવ્યો સવારે વાત થઈ કે ટ્રાન્સફર અમે આજે કરીશું એટલે 1:30 વાગે ઓર્ડર આપણને 1:30 વાગ્યાનો મેસેજ આવ્યો છે એટલે 1:30 વાગ્યાની આસપાસ થયો છે એટલે પછી અત્યારે હું અહીંયા આવતો હતો કરોનાથી એટલે મંડીપુર પહોંચ્યો તો મને જીએમનો કોલ આવ્યો અને કે ભાઈ અમે ઓર્ડર સ્ટાર્ટ કર્યા છે બરાબર અમે સ્ટેપ બાય સ્ટેપમાં લઈ છીએ એટલે મેં તો કંઈ વાંધો નહીં એમ એવું કંઈ નથી કે ભાઈ તમે અમારી સામે હંમેશા એવી નથી અમારી માગણી છે એટલી કે ભાઈ અમારી લોબી અમને પરત અહીંયા આપી દો તમે સ્ટાર્ટ કરો એટલે તમે જો 2-3 દિવસનો કારણ કે કાલ શનિ રવિ રજા છે અને કદાચ 2 દિવસનો સમય જોતો હતો એવી અમારે કંઈ ઉતાવળી નથી કે તમે આજને આજે તમને કરી દો પણ અમારી જે માગણી છે એટલે તો 2-3 દિવસમાં તમે કરો એટલે આપણે શનિ રવિ રજા અને સોમ કે મંગળવાર સુધી આપણે એની રાહ જોઈ સોમ કે પછી એવું જો કરશે આજે એક કર્યો ને હવે અઠવાડિયે પાછો એક કરે પાછો 10ની એક કરે એવી રીતે હલાવવાનું નથી આપણે બરાબર કે ભાઈ ઓર્ડર સ્ટીપ થાય એટલે એને મને એ રીતે સમજાવ્યું એને કે તમે ભાઈ અમે ઓર્ડરનો શિફ્ટિંગ કરાવી તો પાછું અમારી મેનેજ ત્યાં વ્યવસ્થા બીજી કરવી પડતી મેં કાંઈ વાંધો નહીં તમે 2-3 દિવસ જોઈ લો એટલે જે આપણે સોમ મંગળ બુધવાર રૂટીનમાં આપણે 3 દિવસ જોઈ લઈએ નહીં તો નહીં થાય તો છેલ્લે પાછું આપણે જે એને એલાન આપ્યું હતું એ આપણે ત્યાં ઊભા જ છે એમાં કંઈ આપણે ખસી ગયા નથી બરાબર એટલે ક્યાંય કોઈ એમ માને કે આમ થઈ ગયું ઓલું થઈ ગયું કોકે ચાલુ કર્યું હતું 10 દિવસ થઈ ગયા જયેશભાઈ ક્યાંય ગયા જયેશભાઈ ક્યાંય નથી આયા જ છે જયેશભાઈ ક્યાંય ગયા નથી આપણે આપણો મેઇન કામ આપણું છે કે આપણો જે પ્રશ્ન છે એનું નિરાકરણ આપણે જોઈશું બાકી જેને મજા આવે છે કરવાનું 10 દી છે એ 10 દી મારા ગણતા હોય તો સમજી ગયા 10 દીનું કંઈ ક્યાંય ગયેલું હું ક્યાંય નથી ગયો એને એ નડે ગણતર તમે તમારું કામ કરો અને મેં તેને કીધું હોત કે હું આવું તો તમે જોડાજો ભેગા મારા નડિયા ગણોમાં તમે જોડાજો આપણે આપણા કામથી મતલબ છે એ લોકો અત્યારે પોઝિટિવ વાત આપણે કરે છે તો આપણે પોઝિટિવ રસ્તે આપણે આવી છીએ બાકી જે મેં કીધું એ પ્રમાણે ઊભો જ રહેવાનો તો એમાં કાંઈ ઓલું આપોસ એમ નથી એટલે જયેશ છે અમારા અટલ નેતા હું શું અંદર બેન બેઠો તમે ઉપાધિ કેમ કરો છો કઈ તમે તમારે વાહવાય દોસ્ત આપણે 13 તારીખે અહીંયા હું આવ્યો તો આપણે રજો કહી દીધો 10 દિવસનો આપણે અંદર કીધું એટલે 23 તારીખ થઈ હોય એટલે ડાબીને બેઠા હોય 23 હું છે એ આવી ગયા હતા બે કાંઈ અમે જોયા બરાબર આવ્યા ને આવા આવશે આવા દો ને કાંઈ વાંધો નહીં એને તો મજા આવું છે જયેશભાઈ કેમ નથી ઈ ગોતો મજા છે એને લોબી પાસે એને કાંઈ લેવા દેવા નથી એને લેવા દેવા નથી એને તો આની મજા છે આ કેમ ગયા હું આને પ્રોપ કરી નહીં જીએમએ પોઝિટિવ આપણે એને વાત કરી છે આજે વોટ્સઅપ પર મેસેજ કર્યો છે અત્યારે અને ઓર્ડરનો અત્યારે 1 થી ચાલુ કર્યું છે શિફ્ટિંગ આપણે 2-3 દિવસ એની રાહ જોઈ છે કારણ કે શનિ રવિ કાલને પરમથી 2 દી રજા છે સોમ મંગળ બુધવારમાં આપણે જોઈ લઈએ એટલે જે હું કોલિંગ ગયો છું અહીંયા જતરસરમાં એ અડગ આપણે ઊભા થઈ કેવા આવે ને તો એને કહેજો કે અમે અમારું કામ કરીશું કરવાનું છો ધારાસભ્ય તરીકે જવાબદારી છે આપણે અહીંયા ઓ કંઈક બીજા વાળા નથી આપણે રિઝલ્ટ લઈ આવશું આપણે જોઈશું એટલી વાત છે આપણે યાર જતરસર હું ત્યારે આવ્યો છું એને જે આપણને કીધું છે કે થોડોક સમય અમને દો અમે કરીશું આપણે સમય આપીશું આપણે એટલે જોઈ લઈએ કારણ કે 2 દિવસ રજા છે એટલે ફરજિયાત છે એમાં કારણ કે ઓર્ડરમાં ઓફિસો બંધ છે સોમ મંગળ બુધ ને ગુરુવાર એમાં જોઈ લઈએ બુધ ગુરુમાં આપણને લાગશે કે હવે કાંઈ જે એનું જવાબ નથી અને આજે જે એક ઓર્ડર એકને એક પડ્યું હોય છે ગુરુવારે તો પછી ગુરુવારે આપણે એક બે વખત કરી લો જગ્યા ઉભા બરાબર એટલું કરવાનું છે
જેતલસર જંકશન ખાતે લોબી શિફ્ટિંગનો પ્રશ્ન હતો. જેતલસર જંકશન રેલવે બચાવો સમિતિ અને આ જગ્યા ઉપર ગામ લોકોએ ઉપવાસ પણ કર્યા હતા. અહીંથી એક કમિટી ટીમ બનાવી અને દિલ્હી ખાતે સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રેલવે મંત્રી સાથેની મિટિંગ પણ થઈ હતી અને જે તે વખતે એક નિર્ણય કર્યો હતો કે જેતલસર જંકશનની જે માગણીઓ છે તે પરત શિફ્ટિંગ કરવામાં આવે. એ માગણી પછી અહીંનો ઉપવાસ હતો, એ ઉપવાસમાંથી લોકો પારણા કર્યા હતા અને આંદોલન ત્યારે બંધ રાખેલું હતું. સમય ઘણો વીતતો ગયો. માગણી અમારી હતી તે કાયમી માટેની હતી, પણ રેલવે પ્રશાસન તરફથી એને વિલંબ થતો ગયો અને ક્યારેય પણ માગણી સંતોષાણી નહીં. છેલ્લે જ્યારે જનરલ મેનેજર અહીંયા જેતલસર જંકશન ખાતે આવ્યા હતા ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મિટિંગ કરી હતી, રજૂઆત કરી હતી અને જે કંઈ સાચી માગણી છે એ માગણીની અમે રજૂઆત કરી હતી. અને ત્યારે મેં જીએમ અને ડીઆરએમની હાજરીમાંની અંદર કીધું હતું, ગામ લોકોની પણ હાજરી હતી, કે 10 દિવસની અંદર એનો નિર્ણય ન થશે તો હું ધારાસભ્ય તરીકે આંદોલન કરીશ. 10 દિવસની જગ્યાએ આજે 12મો દિવસ છે, એટલે સ્વાભાવિક 2 દિવસ બહાર હતો. 12 દિવસ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા સાથે હું રેગ્યુલર સંપર્કમાં છું. 2 દિવસથી જીએમ પણ અમારી સાથે સંપર્કમાં છે અને અત્યારે પોઝિટિવ વાત તરફ અત્યારે આગળ વધી રહ્યા છીએ. કાંઈ ગઈકાલે પણ અનેક વખત વાત થઈ છે, આજે સવારે પણ એનો કોલ હતો અને કે અમે શિફ્ટિંગના ઓર્ડર અમે ચાલુ કરીએ છીએ. લગભગ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ એક ઓર્ડરની પડીને ટ્રાન્સફર પણ અત્યારે કર્યું છે. એટલે મને જીએમ એમ કીધું કે અમે પ્રોસેસમાં એનું લઈ લીધું છે, એની હવે ટ્રાન્સફરની પ્રોસેસ અમે ચાલુ કરી છે. એટલે મેં જીએમ સાથે પણ વાત કરી કે ભાઈ એ તમે ટ્રાન્સફરની પ્રોસેસ કરી છે, હજી મારી માગણી છે કે એને વહેલી તકે તમે પૂર્ણ કરો. સ્વાભાવિક 2 દિવસ શનિ રવિ રજા આવે છે તો આંદોલન કરવા માટેનું મારી માગણી એટલી જ હતી કે અમારી લોબી અહીંયા શિફ્ટ થાય, એના માટેનું મારું આંદોલન હતું. અને જો રેલવે પ્રશાસન તરફથી પોઝિટિવ ચાલતા હોય, જીએમ લેવલના વ્યક્તિ હોય, પોઝિટિવ વાત કરતા હોય તો આપણે 2-3 દિવસ રાહ જોવામાં કંઈ મને એવી બીજી કંઈ તકલીફ નથી, કારણ કે એટલા માટે કે તમારા પ્રશ્નના નિરાકરણથી મતલબ છે. પછી પ્રેમથી થતું હોય તો પણ નિરાકરણ થાય તો અમને મંજૂર છે, અમારી માગણી સંતોષી લઈએ તો પણ મંજૂર છે, અને ન થાય તો છેલ્લે આંદોલન કરીને પણ અમારી માગણી છે એની ઉપર અમે કાયમ છીએ. એટલે 2-3-4 દિવસનો સમય છે, 2 દિવસ રજા છે, એના સિવાય 2-3 દિવસનું શિફ્ટિંગ. કારણ કે મને એને સમજાયું કે ભાઈ અમે કોઈ પણ જગ્યાએથી કર્મચારીને શિફ્ટિંગ કરી તો ત્યાં અમારી બીજી વ્યવસ્થાઓ રેલવે માટેની કરવી પડતી. મેં કાંઈ વાંધો નહીં, એમાં એગ્રી છે, એવું નથી, અમારી જીત પણ નથી કે આજના જ કરો, પણ તમે પ્રોસેસ ચાલુ કરી છે, ઓર્ડર અમને ટ્રાન્સફર કરીને મોકલ્યા છે તો અમે એટલો સમય જોવા માટે રેડી છે. જો કદાચ બુધવાર સુધીમાં કે ગુરુવાર કદાચ થાય, આપણે વાટાઘાટો ચાલે છે, કદાચ બુધવાર થતું હોય, ગુરુવાર થાય, કદાચ 1-2 દિવસનો સમય જો તો આપશું. પણ પછી આજે ઓર્ડર કરીને હવે પાછું 15 દિવસ કે 1 મહિનો સામુનો જો નહીં થાય તો પાછું બુધ ગુરુવારથી કીધું કે મેં જે એલાન આપ્યું હતું એની ઉપર હું અડગ જ છું. જંકશનની લોબી પરત લેવા માટે આંદોલન ધારાસભ્ય તરીકે હું જ કરીશ. ગામ લોકોને પણ કીધું છું કે તમારે નથી કરવાનું, તમારે મારા સપોર્ટમાં રહેવું છે. કે મેં જે એક રણસિંગું ફૂંક્યું અહીંયા મેં કોઈ દિવસ પીછેહટ કરી નથી, એનું પરિણામ ન મળે ત્યાં સુધીના પ્રયત્નો કર્યા છે. પણ જ્યાં પોઝિટિવ વાત ચાલતી હોય તો અમારે તો પ્રશ્ન નિરાકરણથીનો મતલબ છે, એટલે એનું વહેલી તકે નિરાકરણ થઈ જાય એ માટે જનરલ મેનેજર અને રેલવે અત્યારે કામગીરી કર્યું છે, તે પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. નહીં થાય આવનારા દિવસોની અંદર તો પછી મારા સમય મુજબ મેં કીધું હતું એમ કે આંદોલન કરવાની છે, તો તે મારી આવનારા દિવસોની અંદર તૈયારી છે. ઓકે, હવે જોવાનું છે કે જયેશ રાદડિયાએ અત્યારે જે વાત કરી છે તેમને લઈને હવે તંત્ર ક્યાંક જાગે છે, જે બદલી કરવામાં આવી રહી છે તેમને રોકવામાં આવે છે કે જયેશ રાદડિયા આંદોલનનો માર્ગ અપનાવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.